વિડીયો વાયરલ કઈ રીતે કરવાનો એ આજે હું તમને સમજાવવાનો છું. તો મિત્રો સમજાવું એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને જેમ મને શેર કરી દેજો કે તમારો વિડીયો કઈ રીતે વાયરલ કરવાનો છે. એના માટે હું ટ્રીક આપણે વાપરવાની છે એ બધું તમને હું ક્લિયર સમજાવીશ. તો વિડીયોને આખો જોજો અને તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. આજે હું તમને સમજાવીશ કે વિડીયો તમારે વાયરલ કઈ રીતે કરવાનો. હવે તમે ગમે એટલા વિડીયો તમે નાખતા હોય, અપલોડ કરતા હોય અને તમારા વિડીયોમાં વ્યૂ ન આવતા હોય તો મિત્રો એ વિડીયો તમારે કઈ રીતે વાયરલ કરવાનો એ આજે હું તમને સમજાવીશ. મિત્રો તમે ઘણો સમયથી વિડીયો તમે નાખો, ફેસબુકમાં નાખો કે યુટ્યુબમાં નાખો, ગમે એમાં વ્યૂ તમારે આવે તો જ તમે એમાંથી ગમે વસ્તુ કમાણી, ગમે વસ્તુ તમે એમાં કરી શકો છો. વ્યૂ તમારે ન આવતો હોય તો તમને એમ થાય કે હવે વિડીયો આપણે બનાવવા નથી, એટલે તમે ગમે પ્લેટફોર્મમાં કામ કરતા હોય તમે મૂકી દો હો. એટલે મિત્રો વિડીયો તમારે કઈ રીતે વાયરલ કરવાનો ને એ તમારે જો પૂરી માહિતી તમારે સાંભળવી હોય ને તો વિડીયોને આખો જોજો કઈ રીતે વ્યૂ લેવાના છે. તો મિત્રો હું તમને સમજાવું કે કઈ રીતે તમારે વ્યૂ લેવાના છે. તમે કાંઈ ગમે ફેસબુકમાં યુટ્યુબમાં તમે કામ કરો છો, કાંઈ તમે વિડીયો નાખો એટલે તમારે ગમે ત્યારે એમાંથી એકાદો વિડીયો વાયરલ થાય છે. બાકી તમે એક દી વિડીયો નાખો ને બે દી ન નાખો ને એ રીતનું કરો તો તમારો વિડીયો વાયરલ થતો નથી અને બીજી કોઈ એમાં ટ્રીક નથી. બાકી તમે વિડીયો સારા બનાવો તો તમારો વિડીયો વાયરલ થાય છે. ફોટો પણ સારો તમે અપલોડ કરો, હેશટેગ તમારે મારવો પડે. ભલે એ એક છે કે હેશટેગ તમે મારો તો તમારે રેન્કિંગમાં વિડીયો જાય છે અને રિકોમેન્ડમાં જાય ટૂંકમાં. એટલે તમારે હેશટેગ તો તમારે જે પેજ હોય એનું મારો તો હાલે, ચેનલ હોય એનું મારો તો હાલે, એ તમારું નામ જ હોય એ જ તમારે મારવાનું હેશટેગમાં અને બીજા બે દિન મારજો તો એ હાલે, તો તમારે રેન્કિંગમાં ટૂંકમાં જાય છે. બાકી તો કોઈ એવી સ્ટ્રીક નથી કે તમે આ વસ્તુ કરો તો તમારો વિડીયો વાયરલ થાય છે. બાકી કોઈ એવી સ્ટ્રીક નથી. તમે રીલ સારી બનાવો, સારું એડિટ કરો તો તમારી રીલ વાયરલ થાય છે. બાકી કોઈ એવી સ્ટ્રીક નથી મિત્રો. તો મિત્રો આ વિડીયોને જેમ બને શેર કરી દીધો. જે મિત્રો ઘણા સમયથી મહેનત કરે છે ને એનો વિડીયો વાયરલ નથી થતો તો મિત્રો એને પણ આ વિડીયો શેર કરી દેજો. એટલે એની રીતે એ પણ વિડીયો સારા બનાવે અને સારું એડિટિંગ કરે એટલે વિડીયો તમારો વાયરલ થઈ જ જાય છે. તો મિત્રો બસ આજની માહિતી એટલી હતી. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.